વડોદરા શહેરમાં ગુનાખોરી પર અંકુશ લાવવા માટે પોલીસ એક્શનમાં જોવા મળી બાપોદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં શહેર પોલીસે આકસ્મિક કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું। ડીસીપી ઝોન 4 એન્ડુ મેકવાન, એસીપી જીબી બામણિયા તેમજ બાપોદ પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને સ્ટાફની હાજરીમાં યોજાયેલા આ ઓપરેશન દરમિયાન શંકાસ્પદ વ્યક્તિઓની સઘન તપાસ કરવામાં આવી। પોલીસની આ કાર્યવાહીથી ગુનેગારોમાં ફફડાટનો માહોલ જોવા મળ્યો। વડોદરા શહેર પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ ગુનાખોરી પર નિયંત્રણ લાવવાના હેતુથી બાપોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આકસ્મિક કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। ડીસીપી ઝોન એન્ડુ મેકવાન, એસીપી જીબી બામણિયા તેમજ બાપોદ પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને સ્ટાફે વિવિધ વિસ્તારમાં સઘન ચેકિંગ અને પેટ્રોલિંગ કર્યું હતું। કોમ્બિંગ દરમિયાન શંકાસ્પદ તેમજ નાસ્તા ફરતા આરોપીની તપાસ કરી જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી। ઉપરાંત વાહન ચેકિંગ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને ડ્રાઇવિંગ લાયસન્સ વિના ચાલતા ટુ વ્હીલર વાહન સામે કાર્યવાહી કરી કેટલાક વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા। પોલીસના આકસ્મિક કોમ્બિંગ ઓપરેશનથી અસામાજિક તત્વોના ભયનો માહોલ જોવા મળ્યો હતો, જ્યારે કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા માટે આવી કાર્યવાહી આગામી દિવસોમાં પણ ચાલુ રહે તેમ પોલીસે જણાવ્યું હતું। આજરોજ વડોદરા શહેરના માનનીય પોલીસ કમિશનર સાહેબશ્રી અને સંયુક્ત પોલીસ કમિશનર સાહેબશ્રી સેક્ટર 2 સાહેબનાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ બાપોદ પોલીસ સ્ટેશનના એકતાનગર, દત્તનગર વગેરે અલગ અલગ વિસ્તારોમાં આજે એક કોમ્બિંગનું આયોજન કરવામાં આવેલું છે। જે કોમ્બિંગની અંદર બાપોદ પોલીસ સ્ટેશન તેમજ ઝોન 4ના અન્ય પોલીસ સ્ટેશનની જુદી જુદી ટીમો તેમજ ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ ભાગ લઈ રહી છે અને આ કોમ્બિંગ ઓપરેશન દરમિયાન જે ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઇસમો છે, MCR કાર્ડ છે, હિસ્ટ્રી શીટર છે, અગાઉ મિલકત સંબંધી ગુનાઓમાં જેઓ પકડાયેલા છે, એ તમામ ઇસમો એ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે અને અત્યાર સુધીમાં લગભગ 12 જેટલા ઇસમોને શંકાસ્પદ ઇસમોને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે। નંબર પ્લેટ વગરના વાહનો ડિટેન કરવામાં આવ્યા છે અને જે અમુક સિકલીગર છે કે જેમના વોરંટ પેન્ડિંગ હતા એ વોરંટ બજવણી કરીને એમને ડિટેન કરવામાં આવ્યા છે। હાલ આ કોમ્બિંગ ઓપરેશન ચાલુ છે અને સમગ્ર વિસ્તારમાં ખૂબ જ સઘન આ ઓપરેશન કરીને કામગીરી કરવામાં આવી રહી છે।